નફો અને ખોટનો એક દાખલો છે કે 810 રૂપિયામાં ઘડિયાળ વેચતા વેપારીને 10% ખોટ થાય તો 10% નફો મેળવવા ઘડિયાળ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? મિત્રો, જ્યારે પણ તમને આવો દાખલો પૂછાય કે નવી વેચાણ કિંમત કેટલી છે, તો આપણે શું કરવાનું? ડાયરેક્ટલી અહીંયા આપણે પહેલા નવી વેચાણ કિંમત લાવીએ કે નવી વેચાણ કિંમત બરાબર તમારે આટલું લખી અને જૂની જે વેચાણ કિંમત તમને આપેલી છે એ તમારે અહીંયા લખી દેવાની 810 રૂપિયા. એના ગુણ્યા લખવાના, ગુણાકારમાં ઉપર શું લખવાનું એ તમને કહી દઉં. તો નવી વેચાણ કિંમત તમારે લાવી છે એ સમયે તમને નફો માગ્યો છે કે ખોટ એ જોવાનું. જો અહીંયા આપેલું છે કે 10% નફો મેળવવા વેચાણ કિંમત કેટલી રાખવી, તો નફો આપેલો હોય તો તમારે શું કરવાનું? 100 વત્તા આ નફાની ટકાવારી એડ કરી અને ગુણી દેવાના. તો અહીંયા 100 વત્તા 10 કરું તો 110 થાય, એના વડે તમારે અહીંયા ગુણી દેવાનું. અને આ જે સંખ્યાનો જે ગુણાકાર છે એને તમારે કોઈ એક કિંમત વડે ભાગવાના છે. એ કઈ કિંમત છે એ તમને કહી દઉં. તો એના માટે જુઓ, તમને જૂની જે વેચાણ કિંમત હતી એ સમયે તમને શું આપેલું હતું? નફો કે ખોટ એ જોવાનું. તો અહીંયા જૂની 810 રૂપિયામાં વેચ્યું એ સમયે 10% ખોટ ગઈ. તો અહીંયા તમારે 100 માઇનસ 10 કરવાના. ખોટ ગઈ હોય તો માઇનસ કરવાના, નફો હોય તો પ્લસ કરવાના. અહીંયા 100 માઇનસ 10 કરીએ તો 90 થાય. તો અહીંયા તમારે 90 વડે ભાગી દેવાના. આનું સાદુરૂપ આપીએ તો અહીંયા એક જીરો ઉડી જાય, 9 9 81, અહીંયા આવી જાય 9. 9 ગુણ્યા 110 કરીએ તો મિત્રો જવાબ મળે છે 990 રૂપિયા. આ 990 રૂપિયા જે જવાબ મળ્યો એ આપણને 10% નફો મળે એ વખતની વેચાણ કિંમત મળી. તો અહીંયા ઘડિયાળ કેટલામાં વેચવી જોઈએ? 990 રૂપિયામાં વેચવાથી આપણને 10% નફો થાય છે.